અક્ષરમેળ છંદમાં હવે જોઈએ મનહળ છંદ. મનહળ છંદમાં બે પંક્તિઓ હોય. પ્રથમ પંક્તિ જે છે એમાં 16 અક્ષર અને બીજી પંક્તિ જે છે એમાં 15 અક્ષર. કુલ 31 અક્ષર થાય તો મનહળ છંદ કહેવાય. એટલે બે પંક્તિ હશે જ. હવે એમાં ગાતા ગાતા આપણે અટકીએ એટલે કે યતિ કહેવાય. તો ગાતા ગાતા આપણે અટકીએ એમાં યતિ 8મા અક્ષરે, 16મા અક્ષરે અને 24મા અક્ષરે આવશે. અહીંયા બે પંક્તિ જોશો એટલે તરત જ તમે એના અક્ષર ગણશો. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર થઈ જાય એટલે બીજી પંક્તિ જોવાની. બીજી પંક્તિની અંદર 15 થશે એટલે 31 અક્ષર થઈ જશે. આ મનહળ છંદ એ મૂળભૂત રીતે સંખ્યામેળ છંદ જ છે, પણ બીજા છંદની જેમ એમાં બંધારણ જોવાની જરૂર પડતી નથી કે લઘુગુરુ ગણવાની પણ જરૂર પડતી નથી. ફક્ત તમે એને અક્ષરથી જ ઓળખી શકો છો. એટલે કુલ 31 અક્ષર થાય અને લયમાં બોલાય એટલે એ મનહળ છંદનું ઉદાહરણ કહેવાશે. એના ઉદાહરણોથી રાગથી તમને આગળ જોઈએ આપણે. અહીંયા જુઓ એનું એક ઉદાહરણ આપેલું છે. તમે પ્રાથમિક વિભાગમાં નાના નાના ગેય કાવ્ય ભણતા અને એમાં કવિ દલપતરામના કાવ્યો આવતા. એ પછી શરણાઈવાળું કાવ્ય, ભાદરવાનો ભીંડો, આવા બધા કાવ્યો જે આવતા અને એ કાવ્યો તમે ખૂબ આનંદથી ગાતા. અને એમાંનું જ આવા ઘણા બધા કેટલાક ઉદાહરણો છે કે જેનો હું તમને રાગ બતાવવાનો પ્રયાસ કરું. તો જો એના રાગ અને ઉદાહરણો આપ્યા છે એ પ્રમાણે એમાં એનું રાગ જુઓ. પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે સી કારીગરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. અહીંયા ગાતા ગાતા આપણે પહેલાં કેટલા અટક્યા? 8મા અક્ષરે અટક્યા, પછી 16માં, પછી 24માં. એ પછી બીજા કેટલાક ઉદાહરણો આપ્યા છે. એનો રાગ આ જ પ્રાસે આપણે જોઈએ. જો માન મળ્યું મોટું પણ નહીં અભિમાન ઉર, જાણે મહાજોગી રાજ જગતમાં જાગ્યો. બીજું ઉદાહરણ રાગ જોઈએ. આદિત્યનો અસ્ત થતા થાય છે અંધારું ધપ, ફારબસ વિના એવી દુનિયા દેખાય છે. અહીંયા આગળનું ઉદાહરણ જોઈએ. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યન તો એક વાંકું આપના 18 છે. એક બીજું ઉદાહરણ કહું તમને, એક બે. એક ભોળો બાબો મોટા ખેતરમાં માળે ચડી, હરણાને હાંકે છે ને પક્ષીને ઉડાડે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. તો આવા મનહળ છંદના કેટલાક ઉદાહરણ છે કે જેને રાગથી અને અક્ષરોની ગણતરીથી તમે ઓળખી શકશો. ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં તો જે અગત્યના જે છંદ આપણને અક્ષરમેળ છંદ આપ્યા છે એમાં આપણે શિખરણી છંદ, મંદાક્રાંતા છંદ, અનુષ્ટુપ છંદ અને મનહળ છંદ આ 4 આપેલા છે. પણ આ ઉપરાંત આગળ આપણે એક પૃથ્વી જોયો અને એવા જ બે એક છંદ જે છે કે ખાલી તમારી સમજ માટે અહીંયા હું કહું છું. તો એ જે છંદ જે છે શાર્દુલ વિક્રીડિત છંદ. નામ પ્રમાણે જ સિંહની જેમ ફલાંગ લગાવે એમ યતિ આ છંદના આમ જોઈએ તો શાર્દુલ વિક્રીડિત છંદના 19 અક્ષર થાય છે. અને એમાં યતિ એ 8મા અને 12મા અક્ષરે આવે છે. એનું બંધારણ મસ જસ તત ગા. એનો 12મા અક્ષરે આપણે એને અટકીએ છીએ ગાતા ગાતા અને આમ 19 અક્ષર થાય.
19 અક્ષર થાય એટલે બીજો કોઈ છંદ એવો નથી, પેલા 3 17 થાય, આ 19મું થશે. ગાતા ગાતા 12માં અટક કે હું તમને એનો 1-2 છંદના એવા એના રાગ કહું, એને રાગ માટે તમને સમજ માટે. વાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, તેના સેવન કાજ સંગ વસવા, મારે જવું સર્વથા. બેઠે વનવાસના વિકટહા, કષ્ટો શરીરે અતિ, ને હું મહેલ વિશે રહું સુખ થકી, એ યોગ્ય ભાસે નહીં. આ એનો રાગ થયો. આ તમારી સમજ માટે મેં આપ્યું છે, પાઠ્યપુસ્તકમાં નથી. એ પછી અક્ષરમેળ છંદનો બીજો એક છંદ જે છે સ્ત્રગધરા છંદ. એના પણ 21 અક્ષર છે, અને 21 અક્ષર ધરાવતો સ્ત્રગધરા છંદ, એનું બંધારણ જે છે મરભન યય, એમાં યતિ જે છે 7મા અને 14મા અક્ષરે આવે છે. એનું 1-2 તમને ઉદાહરણથી ખાલી જાણ માટે કહું છું. જો એના રાગનું 1-2 ઉદાહરણ જે છે, તો એ ઉદાહરણ: ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ, ડોલતો વાયુ વાય. આ એનો રાગ છે. રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે, તો એ પાછું ના આવે. આવો એનો રાગ છે. તો અહીંયા આપણે અક્ષરમેળ છંદને આપણે જોયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માત્રામેળ છંદના પ્રકારો વિશેની સમજ મેળવીશું. માત્રામેળ છંદ વિશે આપણે સમજીએ તે પહેલાં આગળ આપણે સમજી ગયા કે છંદમાં જે લઘુ અક્ષરો હોય, એટલે કે અ, ઈ, ઉ અને રૂ, એ 4 લઘુ અક્ષરો. અને લઘુ અક્ષરો હોય એના માટે 1 માત્રા ગણવાની, અને બાકીના બધા ગુરુ અક્ષર કહેવાશે. અને એના માટે માત્રામેળ છંદમાં 2 માત્રા ગણવાની. આગળ આપણે સમજ મેળવી છતાં અહીંયા લઘુ ગુરુ તો તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે ઓળખવાનું. અહીંયા વિનોદ શબ્દ છે, એનાથી આપણે સહેજ જોઈ લઈએ કે 1-2 માત્રા કેવી રીતે ગણાય. તો અહીંયા અ, ઈ, ઉ અને રૂ, અહીંયા એ પ્રમાણે એ લઘુ અક્ષર એટલે 1 માત્રા. એટલે અહીંયા જો વી છે તો વી એ રસવઈ છે, તો રસવઈના કારણે આપણે એની 1 માત્રા ગણીશું, લઘુ અક્ષર કહેવાશે. નો એ ગુરુ અક્ષર છે, ગુરુ અક્ષર છે એના માટે આપણે 2 માત્રા ગણીશું. અને દ એ લઘુ અક્ષર છે એના માટે 1 માત્રા. તો આવી રીતે તમારે જે અક્ષરો આપેલા છે, આમ તો તમને ઉદાહરણ ઉપરથી જ યાદ રહી જશે, પણ જે ઉદાહરણ આપેલા હોય એની માત્રા ગણવાની છે, અક્ષર ગણવાના નથી. અહીંયા ઉદાહરણ આપેલું છે, અને પ્રાસબદ્ધથી તમે થોડું ગાશો. જોડકણા તમે પહેલાં ગાતા હતા પ્રાથમિક વિભાગની અંદર, નાના નાના જોડકણા તમે ગાતા, અને જોડકણા જે છે એ રીતે પ્રાસ છે એનું. અહીંયા પ્રાસથી જ લગભગ યાદ રહી જશે ગાઈને જ, છતાં કેવી રીતે ગણાય આપણે ઉદાહરણ સમજીએ. અહીં ઉદાહરણ છે એ પ્રમાણે જો: કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. અહીંયા એક ચરણ જે છે, એક ચરણમાં 15 માત્રા, એટલે ચોપાઈ છંદ. ચોપાઈ છંદની અંદર જે 2 ચરણ આપેલા હોય તો એક ચરણમાં 15 માત્રા થશે, અને બીજા ચરણમાં પણ 15 માત્રા. પરીક્ષામાં તમારે ઘણીવાર એક જ ચરણ આપેલું હોય, 15 માત્રા ગણશો, કાં તો બંને ચરણ પહેલી પંક્તિ, બીજું ચરણ પહેલી, એટલે કે આખી પંક્તિ આપેલી હોય, તો પણ એક ચરણમાં 15 માત્રા થશે. ચોપાઈ છંદનું એ ઉદાહરણ થશે. અહીંયા જો ઉદાહરણ આપ્યું છે ને આપણે સમજી લઈએ કે કઈ રીતે એની માત્રા ગણી.
આગળ સમજી ગયા છે કે લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા ગણવાની. કા, તો કા જે છે એની બે માત્રા ગણી. ળી, અળ છે દીર્ઘઈ છે એટલે બે માત્રા. અહીંયા દો એની બે માત્રા. અળ જે છે ઈડી આપી છે એની બે માત્રા. રા એ ગુરુ અક્ષર છે બે માત્રા એની. તી છે દીર્ઘઈ છે એની બે માત્રા. ઘા એની બે માત્રા અને ય છે એની એક માત્રા. અહીંયા અ ઈ એટલે કે રસવઈવાળું હોય, રસ્વ જે છે અને રૂ એ સિવાયના લોકોના બે માત્રા, બે શબ્દો અને બાકીનાની એક માત્રા. એટલે 15 માત્રા થઈ જાય એટલે ચોપાઈ છંદનું ઉદાહરણ થયું. એના ઉદાહરણો જે આપ્યા છે એ ઉદાહરણો રાગથી તમે જોડકણા જુઓ એટલે ખ્યાલ આવી જશે. એનો રાગ તમને બતાવવાનો પ્રયાસ કરો. અહીં એના ઉદાહરણ છે પ્રમાણે, જો અહીંયા રાગ કયો મેં તમને, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય, તો આ ચોપાઈ છંદનું ઉદાહરણ થયું. એ પછીના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. અહીંયા આખું ઉદાહરણ જે થયું કયું થયું, ચોપાઈ છંદનું ઉદાહરણ. એક ચરણ જે થયું તો એ એક ચરણની અંદર આ 15 માત્રા થશે અને બીજા ચરણમાં એ 15 માત્રા થાય, તો ચોપાઈ છંદનું ઉદાહરણ થયું. બીજા એનો રાગ જોઈએ. શિયાળે સીતરવા વાય પાન ખરે ઘઉં પેદા થાય. ત્રીજું ઉદાહરણ. કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. ચાર પગોને આંચળ ચાર પૂંછડાથી ઉડાડે વાય. આગળનું ઉદાહરણ જોઈએ. આકાશે તારાની ભાત ધરતી હૈયે ફૂલ બિછાત. સરજી તો કાં સરજી તાત માનવના મનમાં મધરાત. પાંચમા ઉદાહરણનું રાગ જોઈએ. દરિયાથી ડુંગર પર જાય કેડી ત્યાંના નકડી થાય. તરુ વરો ત્યાં ઢોળે છાય ને ઠંડો વાયુ લહેરાય. તો આવા ચોપાઈ છંદ જે છે એની માત્રા ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ ચોપાઈ છંદનું ઉદાહરણ છે. એ પછી બીજો છંદ જે છે માત્રામેળ છંદનો દોહરો છંદ. દોહરો છંદ જે છે એમાં મોટાભાગે તમે અર્થ વિસ્તારની અંદર પૂછાતી બધી પંક્તિઓ હોય છે. દોહરો છંદ એની અંદર કુલ 24 માત્રા હોય, 4 ચરણો હોય. એમાં યતિ ગાતા ગાતા ગાઈએ આપણે તો 13મી માત્રા પછી આવશે. એને ઓળખવા માટે એટલે કે 4 ચરણ આપેલા જ હોય, એકાદ પંક્તિ નહીં હોય, 4 ચરણ હોય. એમાં પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા અને બીજા અને ચોથા ચરણની અંદર 11 માત્રા હશે. હવે એમાં ચરણ કોને કહેવાય આપણે જોઈ લીધું આગળ, કે પંક્તિ જે આપેલી હોય એની પ્રથમ અધૂરી જે આ પંક્તિ જે છે ને ચરણ કહીશું, પહેલું ચરણ કહીશું આપણે. આ એનું બીજું ચરણ કહેવાય. આ ત્રીજી જે છે ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો ઓળખવા માટે પહેલું અને ત્રીજું ચરણ હોય એની અંદર એ 13 માત્રા હશે. એ જ પછી બીજું અને ચોથું ચરણ જે હશે એની અંદર 11 માત્રા થાય. એટલે કે આખી પંક્તિ તમે જુઓ તો 13 અને 11 માત્રા એટલે કુલ 24 માત્રા થાય. તો એ દોહરો છંદનું ઉદાહરણ થશે. 4 ચરણ આપેલા જ હશે અને ચરણ ઉપરથી પ્રથમ ચરણને તમે જોશો એટલે જ તમને એના ખ્યાલ આવી જશે અને બાકી તો એના રાગ ઉપરના ઉદાહરણો ઉપરથી જ તમને ખ્યાલ આવશે. જો એના ઉદાહરણને કેવી રીતે ગવાય જોઈએ, એના ઉદાહરણના રાગ જોઈએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણના રાગથી આપણે જઈએ. ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરે ઉદાસ. ખરગુવડને મૂર્ખ જન સુખે સુવે નિજવાસ. આ એનો રાગ થયો.
હવે જો આ સમજવા માટે આવી રીતે 4 ચરણ છે. તો આ પ્રથમ ચરણ એટલે એના જે છે એની માત્રા થઈ 13. આ એનું બીજું ચરણ થશે તો એની 11 માત્રા થાય. આ એનું ત્રીજું ચરણ એટલે પાછું 13 અને આ બીજું ચોથું ચરણ થાય એની 11. અહીંયા બંને ચરણ જે છે એ પહેલું અને બીજું તો 24 માત્રા થાય. અને એના રાગ જે છે એના ઉદાહરણો બીજા આપણે જોઈએ કઈ રીતે ગવાશે. આ રાગ પ્રમાણે બીજા ઉદાહરણો તમે જુઓ. અહીંયા ઉદાહરણ આખું સમજાવ્યું છે કઈ રીતે 13 માત્રા થઈ અને 11 માત્રા થઈ. તમે લઘુ ગુરુ પ્રમાણે 13 અને 11 ગણશો એટલે 24 માત્રા આ રીતે થશે. હવે એના બીજા રાગની વાત કરીએ ઉદાહરણોમાં આપણે જોવા ઉદાહરણો. લગભગ રાગ ઉપરથી જ તમને ઉદાહરણ ખ્યાલ આવી જશે. અને માત્રામણ છંદની અંદર તો તમે બંને જે છે અહીંયા 2 જ છંદ આપણને આપેલા છે. સૌથી નાની માત્રા ધરાવતું ચોપાઈ છંદ અને આ દોહરો છંદ. તો દોહરો છંદનો રાગ જોઈએ. આગળ ઉપર રાગ કયો એ પ્રમાણે અહીંયા આપે છે એનો રાગ જોઈએ. કરતા ઝાડ કરોડિયો ભોય પડી પછડાય, વણ તૂટેલી તાતડે ઉપર ચડવા જાય, કરે ગગનના ગોખમાં ચાંદલીઓ ચમકાર. અહીં એક લીટી આપી છે આપણે એ પ્રાસ ગાયા. એમાં 13 અને 11. અહીંયા જો આવી એક જ પંક્તિ આપેલી છે, બીજી નથી આપી 4 ચરણ, છતાં 13 અને 11 એમ 24 માત્રા થાય છે. એટલે એના આપણે દોહરો છંદ ગણીશું. આગળનું ઉદાહરણ રાગ જોઈએ. તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર, ત્યાં હભીત તૂટી પડી ચોર દબાયા ચાર, ભણતા પંડિત નીપજે લખતા લહિયો થાય, ચાર ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય. આ ઉપરાંત કેટલાક બીજા ઉદાહરણો જોઈએ. અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ, દીપકના 2 દીકરા કાજળની અજવાસ, એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ. આ એનો રાગ થયો. અને આવા બીજા ઘણા બધા ઉદાહરણો છે કે જેને છંદ તમે ઘાસો તો ઝડપથી તમે એના ઉદાહરણોનો પ્રાસ માત્રા પણ નહીં ગણો તો એ ખ્યાલ આવી જશે કે આ કયા છંદનો પ્રકાર છે. ધોરણ 10ના અભ્યાસક્રમમાં માત્રામેળ છંદના 2 જ પ્રકાર આપેલા છે, પણ માત્રામેળ છંદના બીજા 2 પ્રકારને તમને સમજ આપું તો બીજો એક છંદ જે છે હરિગીત છંદ. એની 28 માત્રા છે. અને હરિગીત છંદ જે છે એમાં 28 દરેક ચરણ જે છે એની અંદર 28 માત્રા જે છે અને છેલ્લો અક્ષર એનો ગુરુ હોય છે. એના 1-2 ઉદાહરણો તમને યાદ કરું, રાગ ઉપરથી જ ખ્યાલ આવી જશે. તો કવિ કલાપીની પંક્તિ જે છે કાવ્યની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આ એનો રાગ છે હરિગીત છંદનું. બીજું એક ઉદાહરણ જોઈએ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારે નાય હવે સરશો નહીં. આ હરિગીત છંદનો રાગ છે. અને ચોથો જે છંદ માત્રામેળનો છે પાઠ્યપુસ્તકમાં નથી, ખાલી જાણ માટે કહું છું, તો એ સવૈયા છંદ છે. એમાં 31 સવૈયા અને 32 સવૈયા. એટલે સવૈયા છંદમાં 31 માત્રા હોય તો 31 સવૈયા અને 32 માત્રા હોય તો 32 સવૈયા કહેવાય. પણ 31 કે 32 માત્રા હોય છે અને આપણે ઓળખવા માટેની માત્રા થાય તો એને આપણે સવૈયા છંદનું ઉદાહરણ ગણીએ છીએ. અને અંતે ચરણના અંતે ગુરુ અને લઘુ અક્ષર આવે.
એના એક બે ઉદાહરણો ખાલી તમને રાગ કહું તો ખ્યાલ આવશે તમને. છંદનું ઉદાહરણ જોઈએ. હું એક રમકડો સિંગાપુરથી સાથે લેતો આવ્યો છું. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. તો આ સવૈયા છંદનો રાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં આપણે અત્યારે યુટ્યુબના માધ્યમથી શ્રી કે.એન. શાહ મોડાસા સ્કૂલ દ્વારા આ ગુજરાતી વ્યાકરણ શીખવાનો પ્રયાસ કર્યો છે. અને આ ઉપરાંતના પણ કેટલાક આ ઉદાહરણો તમે તમારા સંદર્ભ પુસ્તકમાંથી અને અહીંયા છે એમાંથી લખી શકો છો અને તૈયાર કરી શકો છો.